તારી જ રાહ જોતો તો વાર વાર ખાઈ ગયા. આગો બાબા અર્જુન. હા બા અર્જુન હવે નથી કરવું એલા રવા દે તું. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો અત્યારમાં હું જાઉં છું દૂધ લેવા માટે. જો કે આપણો દૂધ લેવાનો ટાઈમ તો દરરોજ સાંજનો હોય, એટલે કે સાંજે દૂધ લેવા જવાનું હોય, પણ આજ સવારમાં જવું પડે કારણ કે આજે આપણે મહેમાન આવવાના ઘરે એટલે આ વાડીએ ને ગામમાં, એટલે કે આપણા ભાઈના લગ્ન છે ને, એટલે લગ્નિયા લઈને આવવાના છે. એના બીજા દી આપણે લગ્નિયા લઈને જવાનું છે, પણ આજે આવવાના છે એટલે ઘરે બધું રાંધવાનું, ખાવા પીવાનું બધું કરવાનું. તો હું અત્યારમાં દૂધ લેવા જાઉં, દૂધ લઈને આવતો રહું, પછી બધા ગામમાં જઈશું, ગામમાં જઈને બધા કામ કરશું. બીજું શું તારે અત્યારે હું થોડુંક દૂધ લેતા આવું, પછી તમારું મોઢું ધોવાની બાકી જાગીને ઘડીક ફોન જોઈને પછી સીધો આવ્યો તો દૂધ લેવા. તો ફટાફટ દૂધ લેતા આવું. તો ફાઇનલી મિત્રો બધા આવી ગયા ગામમાં. અને મિત્રો આજ ગામમાં ને એક તો ધૂળેટી હોય છે, ઉપર જતા લગ્ન હોય ત્યાં, એટલે બે પ્રસંગ ભેગા થઈ ગયા છે. ધૂળેટી છે ને એટલે આજ ગામમાં, પણ હજી અત્યારમાં તો કલરથી રમે ને મોડા રમે. અને મારે ધૂળેટી હોય એટલે કાંઈ રમવા બમવા આવવાનું, હું કીધું રમતો જ નથી. ધૂળેટીમાં શું રમવાનું, એટલે અત્યારે આપણે કામે લાગી જાય ઘડીક બધા વહી ગયા ગામમાં. હું એ કાંઈ ઘરે હો જે હું આપણી મેકલી દીધી સરવા માટે આમ સરે છે, ગાને થોડુંક ખડ વાટીને નાખી દીધું છે. અને હવે જવાનું કુંવરમાં પાણી વાળવા માટે, કારણ કે બે આપણે મોટર ચાલુ થઈ ગઈ, લાઇટ આવી ગઈ, એટલે જાય કુંવરમાં પાણી વાળવા માટે. તો હવે મિત્રો હું આવ્યો પાણી વાળવા માટે. જો આ બાજુ મેં પાણી ચાલુ કરી દીધું છે, અને ઓલી બાજુ આપણી ભેહું સરે છે, ભેહું એ બાજુ સરે ને આ બાજુ હું પાણી વાળું છું. અને જો આજ તો મિત્રો ધૂળેટી છે, પણ આપણે કાંઈ ધૂળેટી બુળેટી રમવાનું હોય નહીં. નાના હતા ત્યારે આપણે બહુ ધૂળેટી રમતા હતા, એટલે હવે તો મોટા થઈ જાય, હવે તો કામ કરવાનું, હવે તો રમવા મને આવે નહીં. એટલે જો અત્યારે પાણી વાળવા આવ્યો, પણ આજ મને પાણી વાળવામાં કંટાળો બહુ ચડે. પણ ભેહું ઘરે વહી જાય ને, એટલે મારે ઘરે વહી જવું છે. ઘડીક પાણી વાળું જેટલું વરાય એટલું બરાબર. ભેહું સરન તા લાગે પછી ઘરે ભાગી જવું આપણે ત્યાં, પછી પાણી ચડાવી દઈશું આપણે કુંડામાં. તો એ ઘડીક પાણી વાળી લઈએ, ભેહું સરત તા લાગે. અત્યારે 12:30 જેવું થયું છે, 1 વાગવા આવ્યો એટલે 12:30 ઉપર થઈ ગયું છે. હું અત્યારે જો અર્જુન કાકાને વાડીએ આજે બધા હોડી રમવાના આવી. તો અત્યારે થોડીક રમી લીધી. ગામમાંથી ભાઈબંધ આવ્યો હતો, મારા ભાઈનો ભાઈબંધ હતો, એટલે એ થોડો કલર લગાડીને વહી ગયો છે. મોઢું થયું હતું, અડધો કલર તો એ ચોંટ્યો છે. મારા ભાઈની થોડાક મહેમાન લઈને આવ્યો ઘડીક વાડીએ, એટલે એ ઘડી અહીંયા છે. હું જો અર્જુન કાકા વાડીએ હોડી રમવા માટે. હા અર્જુન આવે, તારી જ રાહ જોતો હતો, વાર ખાઈ ગયા બસ ને. આગો કેવી હાલત કરી નાખી આવ. આપણે મજા આવે. બાબા અર્જુન. હા ટ્રાય ન કરી, ચાલુ કરાલ જવું હવે મોડું થઈ ગયું. બા અર્જુન હવે નથી કરવું એલા રવા દે તું. તારો બાપ તું કોઈને પાડીશ. હાડકા ભાગ નાખે બાપ ને. લાઈન જોજે તું પાડી છે, કદાચ આમ લઈ લે સાઈડમાં લે. મજા આવી ના? અરે ફૂલ મજા આવી. હો દગો કરી ગયા મારે. તમને તો કલર નો તો મારે બહુ કલર વાળો હતો, તે કલર લાવ્યો તો મને ખબર નથી. બધા મારું કામ નીકળ નો લાવ્યો. તો ફાઇનલી મિત્રો હું અર્જુન કાકા જઈને વાડીએ ગયો, હોડી રમીને આવતો રહ્યો. મારી હાલત કરી નાખી ભૂત જેવી. ત્યાં 3 જણા ભેગા થઈને મારો વારો લીધો, મને કલર કરી નાખ્યો. જો માંડ કલર કાઢ્યો, જાતો નહોતો. હવે તો મને નાવું પડશે, ના વગર તો હાલે નહીં. ફટાફટ નહીં નાખવું અને ફ્રેશ થઈ જવું, કાં કલર જાય છે નહીં. જો ફાઇનલી મિત્રો નાહી લીધું, 3 વાર સાબુત મોઢું ધોયું, તો એ થોડો કલર છોટ્યો, એટલે નાહી લીધું એ મસ્ત મજાનો. એટલે હવે ઘડીક ફ્રેશ થઈને ઘડીક આરામ કરીને સૂઈ જાય. 3 વાર મોઢું ધોયું સાબુત. તો પછી મિત્રો મેં નાહી લીધું, તો મસ્ત મજાનું નાહીને પછી જો ખાઈ લીધું. તો ખાઈને પછી જો અહીં પાણી ભરવા આવ્યો હતો, એટલે પાણી લાંબા કર્યા એટલે હાલા રાખે પાણી. એટલે હવે અત્યારે 3 વાગ્યા. જો 3 વાગ્યા છે, એટલે હવે ઘડીક છે ને સૂઈ જાઉં 4 વાગ્યા લગન. કારણ કે મને નીંદર આવે છે. તડકો છે, હલકો તડકો છે.
બપોરે તો બહુ તડકો હતો, હું જ્યારે નાહ્યું મેં ખાધું તઈ, પણ હવે તડકો હલકો હલકો હોય એટલે આપણે ફટાફટ જાવી ઘડીક સૂઈ જાવી 4 વાગ્યા લગન, બરાબર. તો હવે મિત્રો આપણે ઘડીક આરામ કરી લેવી, કારણ કે મને ક્યારની નીંદર આવતી હતી, એટલે કે ઊંઘ આવતી હતી, એટલે હવે ઘડીક સૂઈ જવાનો વિચાર છે. હવે 4 સાડા 4 લગન સૂઈ જવું, ઘડીક નીંદર કરી લઉં, કારણ કે મને 4ની નીંદર આવે છે. પછી હજી ભેહું છૂટી કરવાની છે, ગાંઠ નીણ વાળવા જવાનું છે, પણ એ તો બધું સાંજે કરવાનું, એટલે ઘડીક સૂઈ જાઉં, બરાબર. પછી જાગીને કંઈક કામ ધંધો કરશું, ઘડીક નીંદર કરી લઉં મસ્ત મજાની, થોડીક હલકી એવી 1 કલાકની. આમ તો કોઈ દિવસે સૂતો નથી, પણ તોય આજ સૂઈ જાઉં, બરાબર. ઘડીક હું નીંદર કરી લઉં. ઓકે, તો ફાઇનલી મિત્રો અત્યારે 5 વાગ્યા હતા અને હવે હું રજકોટ માટે આવ્યો તો ઘડીક નીંદર કરી હતી, હજી નથી કરી, ઘડીક જ કરી હતી. અને અત્યારે હું જો રજકોટ માટે આવ્યો, હજી તો થોડોક જ રજકોટ હોય, અને અત્યારે 5 વાગ્યા છે, તો એ તડકો સારો એવો પડે છે, જાણે કેમ હજી તો બપોરના 2-3 વાગે એવો તડકો હોય છે, તડકો તો ઓછો પડ્યો જ ને, પણ આપણો તો આપણો ટાઈમ થાય એટલે કામે લાગી જવાનું. એટલે જો અત્યારે રજકોટ આવ્યો તો હજી થોડોક જ રજકો વાટ્યો છે, હજી વાઢવાનો છે, થોડો રજકો વાટી નાખું, કારણ કે જે આપણે ઘરે નાખવા જવાનું પછી હારવાનો છે, બીજું તો કોઈ છે નહીં. આજે મારે એકલાને જ વાટવાનો થોડોક હું વાઢી લઉં, પછી હાલો જવું, હજી થોડુંક બીજું કામ એ કરે, એટલે ફટાફટ હું કામ પતાવી દઉં. હવે થોડાક દી મારે જ કામ કરવું પડશે, ભાઈ બેનના લગ્ન એટલે તો થોડાક દિવસ ગામમાં રહેવા હોય જાય છે, વાડીનું બધું થોડાક દિવસ મારે જ સંભાળવાનું, મારે એકલાને. એટલે હવે આપણે ફટાફટ કામે લાગી જઈએ, બરાબર.